તો નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર। અને અત્યારે સાંજનો સમય થઈ ગયો ને આપણે આવી ગયા છે તળાવ પર। અને મારો જ તમને થોડો કપાતો એવો લાગશે કારણ કે હવા બહુ આવે છે અને અત્યારે વાતાવરણ બહુ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે। ખતરનાક ચારે બાજુ વંટોળ્યું તેમજ વરસાદ અને પ્લસ વાવાઝોડું આવે એવું ખતરનાક વ્યૂ બનાવી દીધું છે। હું તમને બતાવી જોવો ખાલી। અને પાછળની સાઈડ હજુ જરીક દિવસ પણ દેખાય છે, પણ એ એમને જતો રહેવાનો કારણ કે આજે વરસાદ આવવાની સંભાવના 100% છે। અને આપણે આવી ગયેલા છે તળાવ પર, હું તમને બતાવું વ્યૂ। તો મિત્રો પાછળની સાઈડ આ દિવસ તમને દેખાતો છે, મસ્ત એવું લાગે છે, જણ પ્રકાશ એવો વાદળની અંદર તો પડે છે। થોડું આપણા કેમેરાની ક્વોલિટી સારી એની એટલે દેખાશે, પણ બાકી તમે આ બાજુ જરીક હજુ સારું દેખાય છે, પણ આ પાછળની સાઈડ જોઈ શકો છો તમે, એટલું ભયંકર દેખાય છે ને વાવાઝોડું તેમજ વરસાદ, અને સાથે ગાજવાનું બી ચાલુ જ છે। અને આજે આપણે બી જવાના છે આપણા ગ્રાઉન્ડ પર, પણ અહીંયા આજે વિડીયો શૂટ કરી લીધો કારણ કે વાતાવરણ એટલું મસ્ત બની ગયું છે ને, તમે વાત જવો તો આ બાજુ ગાજે છે અને મસ્ત એવી હવા આવે છે, જોઈ શકો છો। આવું મસ્ત એવી આજે વાઇબ બનેલી છે। અને આપણે જે આપણા ગ્રાઉન્ડ બાજુ, તો મિત્રો આપણે ગ્રાઉન્ડ બાજુ જઈ રહ્યા છીએ ને વાયડો એટલો બહુ ખતરનાક છે, લાગે છે હાલો આજે દોડવાનું કેન્સલ કરવું પડે એવું લાગે, પણ આપણે જઈએ જોઈએ। જો સારું રહેશે તો આપણે ચાલુ રાખશું। અને અત્યારે ટાઈમ થયો છે 5 વાગ્યા છે, તો બી બહુ બધો દિવસ છે, દિવસ તો 7 વાગે બુડે, પણ તો બી અત્યારે બધું ધૂંધળું થઈ ગયું છે। અને જોઈ શકો છો મારી પાછળનું એકદમ વાતાવરણ જ આખું ચેન્જ થઈ ગયું, વાયડો બી આવવાનું ચાલુ થઈ ગયું, અત્યારે ફૂલ વાયડો આવે છે। અને આપણી પાછળ છે તળાવ, ને આપણે જઈ રહ્યા છીએ આપણા ગ્રાઉન્ડ તરફ। તો ચાલો આપણે ગ્રાઉન્ડ બાજુ જઈને મળીએ। અને પવન બી ખૂબ જ, તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ પર, ને તમે જુઓ ખરા અડ્ડા લોકેશન એટલું ખતરનાક મળ્યું છે ને વાત જવા તો, અડ્ડે એકદમ અંધારું થઈ ગયું છે। અને પાછળની સાઈડે જો દિવસ બી છે, જરીક આપણે પાછો નીકળી ગયો કારણ કે પવન જોરમી આવ્યો એટલે ફૂંકાઈ ગયો, પણ જે આ પાછળની સાઈડ વાળું છે તે તો બહુ ભયંકર વરસાદ પડી રહ્યો એવું લાગે છે, લગભગ જંગલની અંદર પડતો જશે। અને વાતાવરણ એટલું મસ્ત બન્યું છે ને, તમે વાત જાઓ તો આવું વાતાવરણ તમે કોઈ દિવસ નથી પાડ્યું, એટલું મસ્ત આજે વાઇબ તેમજ સુકૂન આપે છે, તમે વાત જાઓ તો। હું તમને બેકના કેમેરાથી બતાવું, તમે જોઈ શકો છો અત્યારે કેવું બધું અંધારું થઈ ગયું છે, જેમ 7 વાગ્યા પછી થોડું દેખાતું એવું થઈ ગયું છે, પણ હજુ દિવસ પણ બહુ બધો છે। અત્યારે 6 વાગ્યા છે અને પાછળની સાઈડ બી બહુ ખતરનાક લોકેશન તમને બતાવું। આ બાજુ તો ડેન્જર એરિયા છે, આ જોઈ શકો છો, પણ આ બાજુનો તમે પ્લેસની વાત કરો, એક નંબર છે, ફૂલ વરસાદ પડી રહ્યો એવું લાગે છે। ને આ બાજુ જરીક ખુલ્લું છે, આ બાજુ એકદમ ખુલ્લું થઈ ગયું કારણ કે હતું, પણ પવનની સાથે બધું ખેંચાઈ ગયું। પણ જે આ દેખાય છે એ બહુ ખતરનાક વરસાદ પડી રહ્યો એવું લાગે છે, જો પલટાય તો આ બાજુ બી આવી શકે ને ગાજવાનું બી ચાલુ છે આ બાજુ। અને બાકી તમે લોકેશન તો જો મસ્ત છે। તો મિત્રો આજે આપણે દોડવાનું કેન્સલ કરવું પડશે કારણ કે જે પેલો હમણાં મેં તમને દેખાડ્યું ને, તો આ બાજુનું ફરી ગયેલું છે, લાગે છે ફૂલ ફાટકે વરસાદ આવવાનો છે। આ બાજુ વીજળી થાય છે ને ગાજવાનું બી ચાલુ છે ને, અત્યારે છોટા બી મોટા ફૂરા પડવા બાંધી ગયેલા છે, એટલે લાગે છે આપણે ઘર ભેગું થવું પડશે, નહીં તો આવી રહેશું તો આપણે પલળી જઈશું। અને એક તો આપણો મોબાઈલ બી વોટરપ્રૂફ નથી, અને લોકેશન એટલું મસ્ત છે પણ જગ્યા જ નથી છોડા થતી કારણ કે છોડવું પડશે હવે। અને આ પાછું જેટલું સારું દેખાય એટલું ડેન્જર બી, કારણ કે આવા વિસ્તારની અંદર વીજળી પડવાની સંભાવના બી ખરી। અને પાછળની સાઈડ તો હજુ દંડ, આ બાજુ ફાળે ત્યારે અલગ વાતાવરણ લાગે, અને આ બાજુ ફાળે ત્યારે અલગ। આ બાજુ ચોમાસા જેવી પ્રોપર વાઇબ આવે ને, અહીંયા બાજુ જરીક નોર્મલ વાતાવરણ એવું લાગે છે, પણ બાકી જગ્યા તો એક નંબર છે, આળી છોડવા નથી દીધી। પણ હજુ બી આપણે થોડો ટાઈમ રોકાય, જો એવો ટાઈમ હોય તો આપણે રહેશું, બાકી જો વધારે છોટા આવવા દે તેવું આપણે ઘર તરફ જવું પડશે। ગાજવાનો બી અવાજ આવતો હશે ને મસ્ત એવી વાઇબ આવે છે, તમે વાત જાઓ તો મિત્રો હું તમને શબ્દોમાં નહીં કહી શકું, આને અનુભવ કરવો પડે આવે વાતાવરણને તો જ મજા આવે બાકી। અને જોઈ શકો છો કેટલી મસ્ત એવી દરોડી છે, ખૂબ જ મજા આવે છે, પણ વિડીયો ઉતાર કરવા થાય એવું જ છે। મોરલા બી ગોંગરે છે, ને અત્યારે હમણાં થોડીક વાર વીજળી જોઈને તમે બહુ ખતરનાક વીજળી પડે છે, હો નાળો ભૂલ લાગે છે, અહીં તો ફરકવું પડશે। મિત્રો આપણે આ જગ્યા છોડી દીધી છે કારણ કે વાતાવરણ ખૂબ રુદ્ર એવું અવતાર ધારણ કરી લીધું, એટલે રૂપ ખતરનાક ધારણ કરેલું છે, વીજળીને ગાજવાનું ને ચાલુ થઈ ગયું છે।
અને જોઈ શકો છો તમે આ જે પવન પરવું જતું ને તો પાછું ઉરુની સાઈડ આવે છે, એટલા માટે આપણે આ જગ્યા છોડી દેવું પડશે, જેમ પણ આપણે ઘર તરફ જવું પડશે, બાકી એ રહેશું તો પલળી જઈશું. અને જુઓ તમે ઉસકું જ વાતાવરણ જ બદલાઈ ગયું. અત્યારે હમણાં આપણે તરત જ વિડીયો ઉતાર્યો ને ત્યાં જયારે ખુલ્લું ખુલ્લું હતું, પણ વરસાદ આવવાની બી ચાલુ થઈ ગયું છે. પાછળ અવાજ બી આવે છે મસ્ત એવો વરસાદનો ડોરની અંદર. અને હાલું આ તો જબરું ઓળું હતું, હું જોણું તો નજીક દેખાતું, નજીક રહીને આપણે જોયું હતું કે આ બાજુ નહીં મેં પણ આ બાજુથી ફૂલ છે, એટલા માટે આગળ આપણે ઘર ભેગું થવું પડે, બાકી એ શું પલળી જઈશું. તો હવે રનિંગ કરી ઘેર જઈશું એટલે આપણું રનિંગ બી થઈ જશે, આપણે ઘેર બી પૂછી જઈશું સમયસર. એ સાઈડ દિવસ નીકળી રહેલો છે અને બાકી તમે આ બાજુનું વ્યૂ ચેક કરો, એકદમ એટલું ખતરનાક છે ને તમે વાત જાઓ તો. હું તમને બ્રાઇટનેસ કમ કરીને બતાવું. જુઓ હવે જુઓ આવું જ દેખાય છે. આ જરીક આપણી બ્રાઇટનેસ વધારે હતી એટલા માટે જરીક તમને એવું દેખાતેલું. અને આ છે આપણું ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડને કરશું બાય બાય. અને પાછળની સાઈડ વીજળી બી પડે છે અને ગાજવાનું બી ચાલુ છે, એટલા માટે આપણે જઈશું ઘર તરફ. અને વીજળી પડી હાલી ખતરનાક, વીજળી કેદ થઈ જાય સારી વાત આપણા વિડીયોની અંદર, બાકી વરસાદ આવી જ ગયેલો છે. તો મિત્રો હવે આપણે જઈશું ઘર તરફ. તો મિત્રો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયેલું છે, એટલે ફૂલ ફાટકે આવે છે અને આપણે જઈએ છીએ ઘર તરફ એકદમ ઉતાવળા. તો આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય હિન્દ, જય ભારત, બાય બાય. અને જોઈ શકો છો તમે વરસાદ બી આવી ગયો, તો ફરી મળશું નવા વિડીયો સાથે. બાય બાય.